જેવો રોડ અમદાવાદ સુરત કે વડોદરા મહાનગરની અંદર શહેરમાં જેવો આરસીસીનો રોડ હોય એવો રોડ આ ગામડામાં જોવા મળે તો આને શું કહેવાય? આને શું કહેવાય? તો હવે મારે કાંઈ કહેવાની જરૂર લાગે છે? હવે મારે કાંઈ કહેવાની જરૂર લાગે છે? જેમ આપણા ધારાસભ્યશ્રીએ 1 મિનિટમાં કહી દીધું કે જગદીશભાઈ કહેવાના છે, તો મેં 1 મિનિટમાં કહી દીધું. હા કે ના કહો? આજની આ મેંદડા ખાતેની કાર્યકર્તા સંમેલનની અંદર આપણી સૌની વચ્ચે ઉપસ્થિત આપણા જિલ્લાના પ્રમુખ એવા ભાઈ શ્રી ચંદુભાઈ, આપણા ધારાસભ્ય શ્રી અરવિંદભાઈ, આપણા પ્રભારી જિલ્લાના અરવિંદભાઈ રૈયાણી, પૂર્વ રાજ્ય સરકારના મંત્રી, એવા જ સહકારી આગેવાન અને પ્રદેશ યુવા મોરચાના પ્રભારી કિરીટભાઈ, રવિભાઈ, યશવંતભાઈ, રમેશભાઈ, મુળુભાઈ, સુરેશભાઈ, હરેશભાઈ, વિનુભાઈ કથિરિયા, હેમેન્દ્રભાઈ, હિરેનભાઈ, ચંદ્રેશભાઈ ખૂંટ, દિનેશભાઈ વેકરિયા, વિનુભાઈ રાખસિયા, ડોલીબેન, જયેશભાઈ બોગરા, હમીરભાઈ, દિલીપભાઈ, બહુ જ લાંબુ લિસ્ટ આપ્યું ચંદુભાઈ, અજયભાઈ, મનનભાઈ, વિનેશભાઈ, સંજયભાઈ ચોડવડિયા, સિટી દેસાઈ, રમેશભાઈ ડોબરિયા, વિજયભાઈ અને ભરતભાઈ, આ બધા જ મિત્રોને યાદ કરીએ. પણ એ પહેલા એવા બંને વડીલોને યાદ કરીએ કે જેની પુષ્પાંજલિ અત્યારે હમણાં હું આવ્યો એવા પુષ્પાંજલિ કરી. એવા આપણા સ્વશ્રી LT રાજાણી સાહેબ, જેણે આ જિલ્લાને, આ વિધાનસભા વિસ્તારને જેમણે જીવંત રાખ્યો છે. આ બંને મહાનુભાવો મિત્રો આપણા વિસ્તારમાં એવા થયા કે જેમણે ભારતીય જનતા પાર્ટીનો પાયો નખાયો જનસંઘથી લઈને આ દિન સુધી. એવા શ્રી દેવચંદભાઈ સોલંકી અને LT રાજાણી સાહેબ, આ બંને મહાનુભાવો, એવા વ્યક્તિત્વ, એવું વિરલ વ્યક્તિત્વ આપણા જિલ્લાને મળ્યું હતું મિત્રો, કે જેમણે જ્યારે ભારતીય જનતા પાર્ટીનો કમળ અથવા ખેસ એ અહીંયા કદાચ કોઈ લગાવતું નહોતું, ત્યારથી લઈને આ દિન સુધી એમના પરિવારના બંને દીકરાઓ પણ શ્રી હિરેનભાઈ સોલંકી અને શ્રી વિનુભાઈ રાજાણી આજે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે બંને મિત્રો અહીંયા જે કામ કરી રહ્યા છે, પાર્ટીને જે જીવંત રાખે છે મિત્રો, આ એક ખૂબ મોટી વસ્તુ છે. કોઈ એક વિચાર માટે અહીંયા જેટલા પણ કાર્યકર્તા મિત્રો બેઠા છે, આ મંચ ઉપરના જેટલા કાર્યકર્તાઓ છે, મારી સામે બેઠેલા કેટલાય વડીલો છે, મારે ખાલી એમને એટલું પૂછવું છે કે એક વિચાર માટે લડત લડવી, એક વિચારને આગળ વધારવો, આ નાની વસ્તુ નથી હોતી. સતત 25, 50, 100 વર્ષ સુધી વિચારને જીવંત રાખવાનો. આપણે દરેક દેવી દેવતાને જેમ નમન કરીએ, માં ખોડલને નમન કરીએ, બહાર આવ્યા એટલે સરદાર સાહેબને પુષ્પાંજલિ કરી, તો આમ આપણને વિચાર આવે છે કે આજે આઝાદીના આટલો વર્ષ પછી સરદાર સાહેબનું નામ એ માત્ર ગુજરાતની ધરતી ઉપર નહીં, ભારતની ધરતી ઉપર નહીં, પણ સમગ્ર વિશ્વમાં આટલું મોટી ઊંચાઈ વાળું સ્ટેચ્યુ આપ્યું. તો સરદાર સાહેબ તો આઝાદીના વખતે હતા, આઝાદીના 75 વર્ષ સુધી પણ હતા. તો ખાલી ગુજરાતના લોકોમાં જ સરદાર સાહેબની છબી હતી. તો આટલું મોટું નેતૃત્વ, આટલું મોટું વિરાટ સ્વરૂપ કે જેમણે આઝાદીની ચળવળની અંદર દેશ આઝાદ થયો, પાકિસ્તાનના અને ભારતના ભાગલામાં એમની ના કે આ ના થવું જોઈએ, 370ની કલમ લગાવવાની ના, સરદાર સરોવર ડેમ બનવો જોઈએ. અને એ વખતે સરદાર સાહેબ કદાચ વડાપ્રધાન બની ગયા હોત, માત્ર
કોંગ્રેસની એક કૂટનીતિ હતી કે સરદાર સાહેબને મિત્રો એ વખતના વડાપ્રધાન બનતા રોક્યા હતા. આવી જ કૂટનીતિ દર વખતે કોકના કોક પ્રકારે છેતરામણી કરી. આમાં જેટલા કાર્યકર્તા મિત્રો છે, આ મંચ ઉપર જેટલા લોકો બેઠા છે, મારે ખાલી એટલું આપને પૂછવું છે કે આમાં કયો વ્યક્તિ કે કયા કાર્યકર્તા, મારી માતાઓ બહેનો બેઠી છે એને પૂછવું છે. કાલે રાજકોટમાં હતો. રાજકોટમાં આપણી પાસે અત્યારે આખા ગુજરાતમાં 10,000 જેટલી વિધાનસભા, આપણે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકાની અંદર ઉમેદવારો લડી રહ્યા છે. કોંગ્રેસ પાસે પૂરેપૂરા ઉમેદવાર આખા રાજ્યમાં ક્યાંય નથી. બીજા પેલા ફરે છે ને, પાછા બીજા કોણ ફરે છે અહીંયા તમારા જિલ્લામાં? એની પાસે પૂરતા ઉમેદવાર નથી. એવી પરિસ્થિતિમાં સ્વાભાવિક છે કે ભારતીય જનતા પાર્ટીમાં લોકોની અપેક્ષા હોય કે જે રીતે ભારતીય જનતા પાર્ટી દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબ જે રીતે વિકાસ કરી રહ્યા છે, ત્યારે ટિકિટ લેવા માટે અથવા સેવાના સમર્પણના ભાવથી ઘણા બધા લોકો ભારતીય જનતા પાર્ટીમાં સતત એક પ્રવાહની જેમ વધી રહ્યા છે. સરદાર સાહેબનું સપનું, સૌથી મોટું સપનું કયું હતું? અહીંયા બેઠેલા લોકો મને કહે છે સરદાર સાહેબનું સૌથી મોટું સપનું કયું હતું? મને કોણ કહેશે સરદાર સાહેબનું સૌથી મોટું સપનું કયું હતું? કોણ મને કહેશે? અખંડ ભારત. અખંડ ભારત એટલે શું? મારી માતાઓ બહેનો અહીંયા બેઠી છે. સરદાર સાહેબનું સૌથી પહેલું સપનું દેશ આઝાદ થયો ત્યારે કયું હતું? આપણે જે જિલ્લામાં છીએ, જિલ્લામાં સાહેબે પરિપૂર્ણ કર્યું છે. બાજુના જિલ્લામાં સરદાર સાહેબનું સૌથી પહેલું સપનું એમણે કયું પૂરું કર્યું? ના, હું હજી એમ કહું છું કે આપણે જે જિલ્લામાં બેઠા છીએ, બાજુનો અડીન જિલ્લો છે, અખંડ ભારત અને બધા રજવાડાને એક કર્યા. 562 રજવાડા એક કર્યા. પછી બીજું કામ કયું કર્યું? હમણાં જ આપણે ખૂબ મોટો પર્વ ઉજવ્યો. તમે કદાચ દર્શન કરવા ગયા હશો. સોમનાથ. દેશ આઝાદ થયો ત્યારથી લઈ એક સપનું હતું. સોમનાથનું મંદિર 17 વખત લૂંટાણું, 17 વખત મંદિરને તોડવાનું કામ કર્યું. અને ત્યારે દેશ આઝાદ થયો ત્યારે એ સપનું પૂરું કરવા માટે એ વખતના કોંગ્રેસના વડાપ્રધાનને કીધું કે આ 100 દેશના તમામ હિન્દુઓનું સનાતન ધર્મનું આસ્થાનું કેન્દ્ર છે અને સોમનાથ મંદિર બંધાવવું જોઈએ. સોમનાથ મંદિરમાં ભગવાન મહાદેવજીની, જ્યાં વર્ષોથી ભગવાન રામે જે મંદિર બાંધ્યા હતા, 12 જ્યોતિર્લિંગમાંનું એક પવિત્ર જ્યોતિર્લિંગ, અને આ મંદિર બંધાવવું જોઈએ. આના માટે તમે સરકારી તિજોરીમાંથી પૈસા આપો અને મંજૂરી આપો કે મંદિર બંધાય. ત્યારે કોંગ્રેસના એ વખતના નેતા અને એ વખતના વડાપ્રધાને કીધું, હું પૈસા નહીં આપું, તમારે મંદિર બનાવવું તો બાંધો, હું સોમનાથનું મંદિર બનાવવાના પૈસા નહીં આપું. અને એ વખતે સરદાર સાહેબે સખાવત ખોલી, મારા તમારા જેવા વેપારી મિત્રો, ખેડૂત મિત્રો પાસે જોડી પાથરી અને પૈસા પડતા ગયા, પૈસા થતા ગયા અને સોમનાથનું મંદિર બનાવ્યું. 1000 વર્ષ પૂર્વે જે મંદિર ઉપર હુમલા થયા હતા, આ તમામ હુમલાઓને ખંડન કરતું હમણાં જ આપણે સોમનાથ પર્વ ઉજવ્યું. હવે પરિકલ્પના કરો તમે કે સરદાર સાહેબે બીજું એક સપનું જોયું હતું. કદાચ નવી જનરેશનને યાદ નહીં હોય, નવા દીકરા દીકરીઓને યાદ નહીં હોય કે
કે સરદાર સાહેબે બીજું એક સપનું જોયું હતું કે મારા ગુજરાતના લોકો આવનારા દિવસોની અંદર જે રીતે વરસાદની અછત છે, પાણીની અછત છે, નર્મદા નદીનું પાણી એ દરિયામાં વહી જાય છે, ત્યારે આ પાણીને દરિયામાં વહી જતા અટકાવવા માટે સરદાર સરોવર ડેમ બનાવવો પડશે. અને આજે એવું કહું છું, અહીંયા જેટલા લોકો મંચ ઉપર બેઠા છે, જેટલા લોકો અહીંયા બેઠા છે, કદાચ એમને ખબર નહીં હોય, એક વખત આંખ બંધ કરીને વિચારી જુઓ કે સરદાર સરોવર ડેમ ના બન્યો હોત, એ વખતે સરદાર સાહેબે જોયેલું સપનું જો દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબે પરિપૂર્ણ ના કર્યું હોત, તો આજે જેટલી મારી માતાઓ બહેનો અહીંયા બેઠી છે, આજે માથે બેડા ઉપાડીને પાણી ભરતી હોત, હા કે ના? આમાંથી કેટલી બહેનોએ પાણી ઉપાડેલા છે? કુવામાંથી કેટલા પાણી ઉપાડેલા છે? કેટલા કેટલા બેડા લાવતા? 3 બેડા લાવતા. એક બાજુ કમરમાં હોય, 2 માથે બેડા હોય. મારી બાએ આ જ પરિસ્થિતિમાં ગામડામાંથી માથે બેડા ઉપાડેલા છે. નાના હતા ત્યારે, જ્યારે ગામડે જતા, દેહમાં જતા, ત્યારે મામાના ઘરે જઈએ, ફોઈના ઘરે જઈએ, એટલે પહેલા કે આવું તો આવજો પેલા, પણ પાણી લાવવું પડશે. આ પરિસ્થિતિ આપણા દેશની અંદરથી, આપણા રાજ્યમાં હતી. આભાર માનું છું સરદાર સાહેબનો કે જેમણે સપનું જોયું. કોંગ્રેસના નેતાઓને ફુરસદ નથી, કોંગ્રેસના નેતાઓને ગુજરાતના ખેડૂતોની ચિંતા નથી, કોંગ્રેસના નેતાઓને મારી માતા બહેનોની ચિંતા નથી કે માથે બેડું ઉપાડી 2-4 કિલોમીટર સુધી એ પાણી લેવા જવું પડે છે. સવારે કદાચ નાવા ધોવાનું, રસોઈ કરવાનું, એ દીકરો કદાચ તરસ્યો થયો હોય, માટલું ખાલી થઈ ગયું હોય, માં કે બેટા ઉભો રે, ખેતર ત્યાં પાણી લઈ આવીએ, પછી પાણી તને આપો. દીકરો તરસ્યો, ટળવળે, પાણી પીવા માટેનું તો આ પરિસ્થિતિ તમે ને મેં જોયેલી છે. દેશના વડાપ્રધાન, એ વખતના ગુજરાતના મુખ્યમંત્રી હતા, વારંવાર રજૂઆત કરતા હતા, સરદાર સરોવરમાંથી બધું જ પાણી દરિયામાં વહી જતું હતું કે મારા ખેડૂતોને પાણી આપવું પડે. વારંવાર આજીજી કરતા હતા. કોંગ્રેસના નેતાઓ મંજૂરી નતા આપતા. અને ત્યારે કદાચ તમે બધા વડીલોને ખબર છે, કેટલાય વડીલો એ વખતે રાજાણી સાહેબ જોડે, કદાચ મોદી સાહેબ જ્યારે ઉપવાસ ઉપર બેઠા કે સરદાર સરોવરના હાઈટ વધે, એના દરવાજા લાગે, આના માટે કદાચ કોઈ રાજ્યના મુખ્યમંત્રી ઉપવાસ ઉપર બેઠા હોય, એવો આખા દેશમાં પહેલો બનાવ હતો મિત્રો. અને વડાપ્રધાન બનતાની સાથે જ સૌથી પહેલું કામ એવું કર્યું, છેલ્લા 60 વર્ષ સુધી એમણે મંજૂરી ના આપી. એક જ બહાનું કાઢતા કે વન વિભાગ વાળા મંજૂરી નથી આપતા, આ ડિપાર્ટમેન્ટ મંજૂરી નતો આપતો. માત્ર 17 દિવસની અંદર દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબે એ નર્મદા સરદાર સરોવરના ડેમના દરવાજા લગાવવાની મંજૂરી આપી. જ્યાં સુધી મંજૂરી ના મળી ત્યાં સુધી આખા ગુજરાતની અંદર મોટી કેનાલ, એટલે મોટી કેનાલ, નાની મેજર કેનાલ, માઇનોર, સબ કેનાલ થઈ. અહીંયા જેટલા વડીલો બેઠા છે એને મારે કાલે જ કહેવું છે, 70,000 કિલોમીટર. કેટલી? 70,000 કિલોમીટર. જેમ અમદાવાદથી જુનાગઢ આવતું કેટલા કિલોમીટર થાય? 350 કિલોમીટર. અહીંથી સુરત જવું હોય તો 600 કિલોમીટર. તો એ લાંબુ લાગે છે ને? હા કે ના કહો? એમ કહું, અત્યારે ખરા તડકે અહીંથી તમે જાઓ વિસાવદર, લાંબુ લાગે કે ન લાગે? 70,000 કિલોમીટર. ગુજરાતના ગામડે ગામડે, ખેતરે ખેતરે 70,000 કિલોમીટરનું નેટવર્ક. સરદાર સરોવર ડેમનો દરવાજો ખુલે, જ્યાં દુનિયાનું સૌથી મોટું સ્ટેચ્યુ, જેમ અહીંયા LT રાજાણી સાહેબનું સ્ટેચ્યુ છે, મેં પુષ્પાંજલિ કરી, એવી જ રીતે સરદાર સાહેબનું દુનિયાનું સૌથી ઊંચું સ્ટેચ્યુ. કદાચ કેટલાય આમાંથી કેટલા લોકો સ્ટેચ્યુ જોવા ગયા? વચ્ચેના માળથી ગેલેરી જ્યાં કેટલા લોકો ગયા? ગેલેરી છે, ગેલેરીમાં કેટલા લોકો જોયા? ગેલેરીમાં તમે ઉભા રહો,
એટલે એમનું 3જા નંબરનું બટન છે ત્યાંથી ગેલેરી દેખાય છે. સરદાર સાહેબની નજર, એમની આંખો એ સરદાર સરોવરમાંથી પડતા પાણી ઉપર છે કે મારા ગુજરાતના ખેડૂતોને ગામડે ગામડે મારી માતા બહેનોને પાણી મળી રહે, એમની નજર જાણે જીવંત લાગતી હોય એ પ્રમાણેનું સ્ટેચ્યુ બનાવ્યું હોય તો દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબે મિત્રો 1 મિનિટ માટે મારી માતાઓ બહેનો આંખ બંધ કરીને વિચારે કે જો જે 30 વર્ષ પહેલા જે ગુજરાતમાં સ્થિતિ હતી એ સ્થિતિ જો આજે હોય, માથે બેડા ઉપાડવાના હોય, દીકરા દીકરી ક્યાંથી ભણાવશે, સવારે નાહવાનું પાણી, બાથરૂમનું પાણી, રસોઈનું પાણી, આ પાણી માટે આજે વલખા મારતા હોત એ સ્થિતિ પહેલાની હતી. કોંગ્રેસના રાજમાં જેટલા લોકો અહીંયા હાજર છે બધાને ખબર છે એ વખતના કોંગ્રેસના સમયમાં ગુજરાતની સાબરમતી અથવા ગાંધીનગરથી અમદાવાદ સ્ટેશનેથી ટ્રેન ઉપડે, ટ્રેનમાં પેસેન્જરો નહીં, પાણીના ટેન્કર રવાના કરવા પડતા હતા. આ સ્થિતિ આજથી 30-40 વર્ષ પહેલા ગુજરાતની હતી જ્યારે કોંગ્રેસની સરકાર હતી. ત્યારે કોંગ્રેસને આપણે મિત્રો પૂછીએ કે દેશ આઝાદ થયો ત્યારથી લઈ આ દિન સુધીમાં તમને ક્યારેય આ ભારતની કે ગુજરાતની પ્રજા દેખાણી નહીં? દેશના પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબને અહીંયા જેટલી માતાઓ બહેનો છે મારે પૂછવું છે કે આપણી નાની દીકરીઓ, આપણા પરિવારમાં જેટલા લોકો છે બધા જ લોકોને, મારી બહેનોને પૂછવું છે કે સવારે ઘરે આપણા ઘરે જો શૌચાલય ના હોય, એક વખત આંખ બંધ કરીને સ્થિતિને વિચારીએ કે આપણા ઘરે જો બાથરૂમ ટોયલેટ ના હોય, આજની સ્થિતિમાં કોઈ જીવી શકે? આજની સ્થિતિમાં કોઈ જીવી શકે? 25-30 વર્ષ પહેલા જે હાલત હતી એના કરતા આજની હાલત તમે વિચારો. આ પરિકલ્પના દેશના વડાપ્રધાન શ્રી ગુજરાતના મુખ્યમંત્રી ત્યારે પરિપૂર્ણ કરી અને એમણે સંકલ્પ લીધો હતો કે જ્યારે હું દેશનો વડાપ્રધાન બનીશ અને દેશના એક પણ ગામડાની અંદર મારી એક પણ માતા કે બહેનોને નીચું ના જોવું પડે, દીકરીઓને સમસ્યા ના થાય, ગામડે ગામડે શૌચાલય બનાવીશ. આજે દેશમાં એક પણ ગામ, એક પણ ઘર એવું નથી ત્યાં શૌચાલય નથી. ચકલી ખોલો ને પાણી આવે. આ સ્થિતિ માત્ર ગુજરાતની નહીં આખા દેશની સ્થિતિ બદલવાનું કામ કર્યું હોય તો દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબે કર્યું છે. અત્યારે આખા દેશની અંદર વડાપ્રધાન બનતાની સાથે જ એમણે જનધન એકાઉન્ટ ખોલાયા. ત્યારે કોંગ્રેસના એ વખતના નાણામંત્રી પી ચિદમ્બરમ કહેતા હતા કે દેશના લોકો અભણ છે, દેશ આખો અભણ છે, મોબાઈલ આવડતો નથી, ટાવરના કનેક્શન નથી, તો પછી બેંકના એકાઉન્ટ ખોલીને શું કરે? અહીંથી જેટલા મારા વડીલો બેઠા છે મારે પૂછવું છે, મારી માતાઓ બહેનોને પૂછવું છે કે 50 વર્ષ પહેલા કે 30 વર્ષ પહેલા તમે પૈસા ક્યાં મૂકતા હતા? પૈસા ઘરે બચત થાય ક્યાં મૂકતા હતા? મારી બાતો ઓશિકાના કવરમાં ભરાવતી હતી. હા કે ના? હાડી નીચે આપણે મૂકતા હતા, નીચે ભંડારિયામાં મૂકતા હતા, ઘઉંની બોરી ભરી એમાં ડબ્બામાં પૈસા મૂકીને એમાં દબાઈ દેતા હતા. આ સ્થિતિમાંથી છુટકારો મળ્યો કે ન મળ્યો? આખા દેશમાં જનધન એકાઉન્ટ 56 કરોડ કરતા વધારે લોકોના બેંકમાં એકાઉન્ટ ખુલ્યા. કેટલા? 56 કરોડ લોકોના. તમારા ખાતામાં જે સીધી સહાય આવે છે, પછી એક કિસાન સન્માન નિધિ હોય, મારો ખેડૂત એ બિયારણ લાવવા માટે કે મારા ખેડૂતને ખાતર લાવવા માટે, જે નાના ખેડૂત એને તકલીફ પડતી હોય, આખા દેશની અંદર આ સ્થિતિ હોય અને વડાપ્રધાન બન્યા પછી એમની આ ખેડૂતોની વેદના સમજે કોણ? તમામ ખેડૂતોના ખાતાની અંદર વર્ષે 6,000 રૂપિયા. કદાચ સરવાળો મારો, કોંગ્રેસ વાળા અફવાઓ ફેલાવે કે 6,000 રૂપિયાથી શું થાય? ભાઈ તમારા વખતમાં તમારા વડાપ્રધાન રાજીવ ગાંધી એવું કહેતા હતા કે અમે જે પૈસા મોકલાઈએ છીએ, હું રૂપિયો મોકલાવું છું, 15 પૈસા મળે છે. અને વડાપ્રધાન એવું કહે છે નરેન્દ્ર મોદી સાહેબ કે હું રૂપિયો મોકલાવું છું 100% એટલે રૂપિયો. એ ખેડૂત ખાતેદાર હોય, મહિલા હોય, યુવા હોય, આ બધાના ખાતામાં જમા થાય છે. આ નાની ઘટના નથી. છેલ્લા 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સરકાર શેના માટે છે? આખા દેશની અંદર 3 વખત દેશની 140 કરોડ જનતાએ
વડાપ્રધાન માનનીય મોદીજીને જે જંગી બહુમતીથી વડાપ્રધાન બનાવ્યા એના કેટલા એવા કારણો છે. આમાં અહીંયા જેટલા પણ લોકો બેઠા છે, મારે પૂછવું છે વડીલોને, માતાઓ, બહેનોને, તમારા ઘરની અંદર, આપણા પરિવારની અંદર ભગવાનને પ્રાર્થના કરીએ, ભગવાન ભોળાનાથને પ્રાર્થના કરીએ કોઈના ઘરમાં બીમારી ના આવે. પણ કદાચ અનાયાસે કોઈના ઘરમાં બીમારી આવે, રાત્રે 12 વાગે કદાચ હાર્ટ એટેક આવે, આજથી 15, 20 વર્ષ, 25 વર્ષ પહેલાની અસર શું હતી કે કદાચ કોકના ત્યાં જઈએ, ચંદુભાઈને કહીએ, અરવિંદભાઈને કહીએ, અલ્પેશભાઈને કહીએ કે ભાઈ મને પૈસા આપો, 5,000, 10,000, 20,000. ડોક્ટર એમ કે ભાઈ લાખ રૂપિયા તમારે જમા કરાવવા પડશે, તમને એટેક આવ્યો છે, લાખ રૂપિયાનું સ્ટેન્ડ મુકાવવું પડે. એટલે આપણે લાચાર હોઈએ. માતાઓ, બહેનો તરત કે ભાઈ ઘરના વડીલ વ્યક્તિ બીમાર પડ્યા છે, મારા દાગીના ગીરવે મૂકી દો. દાગીના ના હોય એમ કે ઘર ગીરવે મૂકી દો. ઘર ભાડાનું હતું કે નાની જમીન છે ગીરવે મૂકી દો. ગાય કે ભેંસ વેચી અને પરિવારની સેવા ટ્રીટમેન્ટ કરાવતા હતા. એ પરિસ્થિતિ આખા દેશની હતી. વડાપ્રધાન માનનીય મોદી સાહેબે PMJY કાર્ડ, આયુષ્માન કાર્ડ, એક કાર્ડ આપ્યું, એમના ફોટા વાળું કાર્ડ. હોસ્પિટલની અંદર જાઓ, ઘરના પરિવારમાં કોઈ પણ વ્યક્તિ બીમાર હોય, જુવાન જો દીકરો બીમાર પડ્યો હોય, દીકરાને એમ હોય કે મારી માં બીમાર પડી છે, દીકરાને એમ હોય કે મારા બાપુજી બીમાર પડ્યા છે, હું પૈસા ક્યાંથી લાવીશ? એ લાચારી હોય, કોઈ પૈસા દે નહીં. અને આ પરિસ્થિતિની અંદર આયુષ્માન કાર્ડ એક એટલું મોટું આશીર્વાદ રૂપ સાબિત થયું છે. મિત્રો, આમાં કેટલા લોકો આયુષ્માન કાર્ડ વાપર્યું છે? ઓહો, વાપર્યું કે કેટલા પાસે છે આયુષ્માન કાર્ડ? બધા પાસે, ઘરે ઘરે છે, ઘરે ઘરે છે. ભગવાનને પ્રાર્થના કરીએ કે ક્યાંય કદાચ વાપરવાની જરૂર ના પડે. પણ છતાંય દર વર્ષે સરકાર, માનનીય વડાપ્રધાન શ્રી 5 લાખ રૂપિયા અને માનનીય મુખ્યમંત્રી શ્રી બીજા 5 લાખ, આખા દેશમાં ગુજરાત એક એવું રાજ્ય છે કે આયુષ્માન કાર્ડ પાછળ વર્ષે 10 લાખ રૂપિયા લઈ અને તમારી જોડે કોઈક ઊભું છે તો આ ભારતીય જનતા પાર્ટીની સરકાર તમારી જોડે છે. દેશના વડાપ્રધાન માનનીય મોદી સાહેબ, ગુજરાતના મુખ્યમંત્રી માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ, એ દેશ રાજ્યના તમામે તમામ પરિવારો, ગુજરાતના 6.5 કરોડ લોકો સુધી તમારી જોડે ઊભા છે કે કોઈ પણ ગુજરાતી કે દેશનો કોઈ પણ વ્યક્તિ એ બીમાર પડે તો એની પડખે એ ઊભું રહે છે. તો ભારતીય જનતા પાર્ટીની સરકાર તમારી જોડે ઊભી છે. કાલે રાજકોટની અંદર હતો, રાજકોટમાં કાલે એક 70-75 વર્ષના બા હતા. હું આવી રીતે ભાષણ આપતો તો, વાત કરતો તો, એ બા ઉભા થઈને ચોધાર આંસુએ રડતા હતા. મારા 2 હાથ પકડેલા, ઓળણેલા, એ રડતા હતા. એમના આંસુ મારા હાથ ઉપર પડ્યા કે મોદી સાહેબનો આભાર માનજો, અમારા માટે ભગવાન છે કે હું વિધવા છું, નિરાધાર છું, દીકરા નથી. વિધવા સહાય પેન્શન આપે છે, નિરાધાર સહાય પેન્શન આપે છે. મારે ઘરનો મારે લાચારી નથી, મારું ઘર ચાલી જાય છે. એક માની વેદના જુઓ, એક વડીલની વેદના જુઓ. જેને દીકરો ના હોય, દીકરી ના હોય, નિરાધાર થયા હોય, એનું કોણ, એના આંસુ કોણ લૂછશે? એક વિધવા બાની વાત કરું, અમદાવાદની. મારા કરતા અલગ વિસ્તારમાંથી કોકે મારો નંબર આપ્યો. એ બાનો ફોન આવે, 2-3 વખત મારે વાત ના થઈ, એક વખત વાત થઈ. એટલે કે ભાઈ હું નાની ઉંમરે વિધવા થઈ હતી, પછી નાની ઉંમરથી એટલે બીજા ઘરે એમને વડીલોએ વળાયા હશે, ત્યાં ગાડી એ દાદાની ઉંમરથી દાદા એક્સપાયર થઈ ગયા. જ્યાં બીજા ઘેર ગયા હતા ત્યાં કોઈ છોકરા રાખે એમ નતા નહીં. મને કીધું એટલે મેં વિધવા સહાય, નિરાધાર સહાયની ફોર્મ ભરી દીધા. પૈસા આવવાના ખાતામાં ચાલુ થઈ ગયા. 3-4 મહિના થયા અને કોઈક કારણસર એમણે ઘર બદલવું પડ્યું. એટલે પેલા જે ચેકિંગ કરવા જાય એમાં ઘરને વ્યક્તિ હતા નહીં, એટલે પૈસા આવવાના બંધ થઈ ગયા. પૈસા આવવાના બંધ થઈ ગયા. વળી એ બાનો ફોન આવ્યો કે ભાઈ પૈસા 2 મહિનાથી નથી આવ્યા. એટલે મેં તપાસ કરી તો એમને ઘરનું એડ્રેસ બદલાયેલું હતું. મેં ફરીથી ચાલુ કરાવવા માટે કીધું, પણ કે અત્યારે ભાઈ ઘરમાં બિલકુલ પૈસો નથી. મેં મારી ઓફિસમાં કીધું કે બાના ખાતામાં તાત્કાલિક પૈસા જમા કરાવો.
એટલે એના ખાતામાં પૈસા જમા કરાયા. પહેલો મહિનો તો જમા કરાયા, બીજા મહિને ફેરથી બાનો ફોન આવ્યો કે ભાઈજી પૈસા નથી આવ્યા, એટલે મેં ફરીથી પૈસા જમા કરાયા. એ બાના શબ્દોની વેદના તમને કહું, એ બાના શબ્દો કહું, ભાઈ તારા પૈસા મારા ખાતામાં આવ્યા તો મારા ઘરે સાંજે ખીચડી બની છે. આ કામ દેશના વડાપ્રધાન મોદી સાહેબ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે આજે માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ એ છેવાડાના વ્યક્તિ સુધી એના દર્દ સમજવાની કામ કરી રહ્યા છે. અત્યારે કોંગ્રેસના નેતાઓ મારે ખાલી પૂછવું છે કે આમાંથી કોના ઘરે ગેસના બાટલા નથી? આજે આખા દેશની અંદર એક ઘર એક ગામ એવું નથી કે જેના ઘરે ગેસના બાટલા ના પહોંચ્યા હોય. આ ઉજ્જવલા યોજનાની એ વાત પણ એવી છે, મારી બાએ તમારી બાએ એ દરેક લોકોએ એ ચૂલા પર રસોઈ કરી હશે, એ ધુમાડો પોતાના શ્વાસમાં લીધો હશે, દીકરો ભૂખ્યો થયો, પરિવારનું જમવાનું બનાવવાનું હોય, આ મારી માતાઓ બહેનો એ ખરા તાપમાં ચૂલા પર રોટલા કરતી હોય, એ પરિસ્થિતિ તમે ને મેં જોયેલી છે, ખૂબ નજીકથી જોયેલી છે. અને મોદી સાહેબ પોતે પણ આ પરિસ્થિતિમાંથી પસાર થયા હશે. એમણે ખૂબ ગરીબીમાં પોતાનું જીવન ગુજાર્યું છે. અને ત્યારનો એમનો સંકલ્પ હતો કે ગુજરાતનું એક પણ ગામ એવું નહીં હોય, એક પણ ઘર એવું નહીં હોય કે જ્યાં ઉજ્જવલાનું કનેક્શન નહીં હોય. ઉજ્જવલા યોજના અંતર્ગત તમામ માતાઓ બહેનોને ગેસના બાટલા પહોંચાડે. હમણાં વિધાનસભા ચાલુ હતી, અરવિંદભાઈ, એક તો કોંગ્રેસના નેતાઓ અમેરિકાનું ઈરાનનું યુદ્ધ ચાલે છે. મને એમ નવાઈ લાગે, આપણને હસવું આવે ઘણી વખતે કે કોંગ્રેસના નેતાઓને બીજો કાંઈ વિરોધ ન મળ્યો, એમણે વિરોધ ચાલુ કર્યો આપણી વિધાનસભાની અંદર. ધોળા કપડા પહેર્યા અને લાલ કલરના બાટલાના પૂઠા રાખ્યા કે એ બાટલા નથી, બાટલા નથી. આખા દેશમાં બાટલા છે. લાઈનો લાગી, પ્રજાને માત્ર ને માત્ર આઝાદી પછી ભડકાવવાનું કામ, જુઠ્ઠું બોલવાનું કામ, પ્રજાને ખોટી ભરમાવાનું કામ, જુઠ્ઠા વાયદા કરવાનું કામ. અને જ્યારે વડાપ્રધાન શ્રી મોદી સાહેબે તમામ વસ્તુઓ, સુખ સગવડો એ દેશની 140 કરોડ જનતાને આપવાના તમામ વચનો પરિપૂર્ણ કર્યા છે, ત્યારે માત્ર પ્રજાને ભરમાવાનું કામ કરતી આ કોંગ્રેસને એક વખત પૂછજો, કદાચ તમારા દરવાજે કોંગ્રેસના નેતા આવે તો પૂછજો. આ મીડિયાના મિત્રોને કહું છું, તમે આખો દિવસ આ તડકે આજે બૂમ લઈને ફરો છો, તમારી મહેનત ખૂબ છે. કોંગ્રેસના મિત્રોને પૂછજો કોઈક વખત, કોંગ્રેસ કદાચ એવું કે વિકાસ નથી, તો ખાલી તમે કોંગ્રેસના મિત્રોને કહેજો. મારી બહેનો કહી શકશે, ભાઈઓ થોડા શરમાળ હોય, પણ બહેનો હસતા હસતા કહી દે કે આ વીજળીનો તાર જાય અડી જુઓ, આ વીજળીનો તાર જાય અડી જુઓ, લાઈટ છે કે નહીં. કોંગ્રેસના વખતમાં ખેડૂતોના ખેતરમાં લાઈટ નથી, કોહથી પાણી ખેંચતા હતા, ડીઝલ એન્જિન આયા, રાત્રે વીજળી હતી. મોદી સાહેબનું સપનું હતું ખેડૂતોને દિવસે વીજળી આપી છે. અને ત્યારે એ વખતે એમણે સંકલ્પ કર્યો હતો કે મારી માતાઓ બહેનોને સાંજે 24 કલાક ઘરમાં વીજળી આપી. આમાં કેટલાય મારી માતાઓ બહેનો છે, વડીલો છે, બધાને ખબર છે. આપણે સાંજે વાળું ટામે લાઈટ નથી, 6 વાગે આપણે જમી લેતા હતા, વાળું કરી લેતા હતા. 24 કલાક વીજળી આખા દેશમાં કદાચ થઈ હોય તો એ ગુજરાત એ પહેલું રાજ્ય હતું દેશનું. મિત્રો, આપણને ગર્વ એટલા માટે છે મોદી સાહેબ પર કે એમણે જે વાતો કરી તમામ વાયદાઓ વચનો પરિપૂર્ણ કર્યા. 550 વર્ષનો આપણો ઇતિહાસ, 550 વર્ષથી જે મંદિર માટેની લડત ચાલતી હતી કે ભગવાન રામ અયોધ્યામાં જન્મ્યા છે, રાજા દશરથના પુત્ર છે, એમની માતા કઈ છે, આ બધી જ વસ્તુ હતી. અને છતાંય 550 વર્ષ આપણને સાબિત કરતા લાગ્યા. અને 550 વર્ષ સુધી ભગવાન રામ એક તંબુની અંદર મંદિરમાં બિરાજમાન રહ્યા. તંબુમાં કોંગ્રેસને નવરાશ ના મળી કે હું ભગવાન રામનું મંદિર બનાવું. દર વખતે જ્યારે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ સંઘ દ્વારા જ્યારે રામ મંદિરનો મુદ્દો ઉઠાવવાનો આવે ત્યારે માત્ર ને માત્ર આપણને રોકવાનું કામ, પ્રજાને ભડકાવવાનું કામ કરતી. અને ત્યારે એક ટ્રકની અંદર 20 ટન કાગળ આવે,
એક ટ્રકમાં 20,000 કિલો કાગળ આવે, એવી 20 ટ્રક ભરાય એટલા કાગળો 7 બેચોની જજ બેસી, એ 7 જજોની બેંચની અંદર કાગળના પુરાવા રજૂ થયા. કેટલીય સામાજિક સંસ્થાઓ, ધાર્મિક સંસ્થાઓ આ બધા જ દ્વારા પુરાવા રજૂ કર્યા. ત્યારે અયોધ્યાના રામ મંદિરનો ચુકાદો આવ્યો અને મેં તમે બધાએ આપણા આખા દેશની અંદર, દેશ વિદેશમાં રહેતા વસતા તમામ સનાતન ધર્મના લોકોએ મિત્રો દિવાળી જેવો માહોલ, ઘેર ઘેર દિવાળી, ઘેર ઘેર ફટાકડા, ગામડું હોય કે સોસાયટી હોય, દરેક જગ્યાએ દિવાળી જેવો માહોલ, બધાના ઘરે દીવા પ્રગટ્યા અને અયોધ્યાની અંદર ફરીથી ભવ્ય અયોધ્યાનું રામ મંદિર બનાવ્યું. મિત્રો આ નાની ઘટના નથી. એવી જ રીતે કાશી વિશ્વનાથ હોય, મહાકાલેશ્વરનું ઉજ્જૈન હોય, અંબાજી હોય, પાવાગઢ હોય. પાવાગઢની અંદર 450 વર્ષ સુધી આપણી ધજા ફરકતી નથી. મહાકાળી માતાના મંદિરે 450 વર્ષ બાદ મહાકાળી માતાની ધજા ફરકી. આ સનાતન હિન્દુ ધર્મનો સદાય કોંગ્રેસ વિરોધ કરતી આવી છે. કોંગ્રેસના નેતાઓ સદાય ગાંધી બાપુનો વિરોધ, સરદાર સાહેબનો વિરોધ, નરેન્દ્રભાઈ સાહેબનો વિરોધ, અમિતભાઈ સાહેબનો વિરોધ, તમામે તમામ ગુજરાતીઓનો વિરોધ. હમણાં કોંગ્રેસના નેતા, રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેજી દ્વારા પણ કોંગ્રેસીઓને અભણ, ગુજરાતને અભણ અને મૂર્ખ કહેવાની એમણે જે ચેષ્ટા કરી છે, ગુજરાતની પ્રજાનો કરારો જવાબ આગામી દિવસોમાં 26 તારીખે આપશે. મને પૂરેપૂરો ભરોસો છે મારી આ પ્રજા ઉપર. મલ્લિકાર્જુન ખડગેને કહેજો કે ગુજરાતની પ્રજા શાણી છે, ગુજરાતની પ્રજા ભણેલી છે, ગુજરાતની પ્રજા હોશિયાર છે, ગુજરાતની પ્રજા મૂર્ખ નથી. ગુજરાતની પ્રજા કેટલી હોશિયાર છે તમને એનો જવાબ આગામી દિવસોની અંદર, હજી આવનારા 50 વર્ષ સુધી, કેટલા હજી આવનારા 50 વર્ષ સુધી આપણે કોંગ્રેસને ગુજરાતમાં કે દેશમાં આવવા દેવા નથી. કદાચ આજે રાહુલ ગાંધી ભૂલી ગયા છે આ પરિસ્થિતિને. હું પૂછું, ચંદુભાઈ તમારું મોસાળ ક્યાં આવ્યું? કેશો તલ અરવિંદભાઈ તમારું મોસાળ? વાણાવદરમાં તમારું મોસાળ? બેન તમારું મોસાળ? જુનાગઢ તમારું બેન? તમારું? આપણું બધાનું મોસાળ આપણા જિલ્લામાં છે. રાહુલ ગાંધીનું મોસાળ ક્યાં છે? રાહુલ ગાંધીનું મોસાળ ક્યાં છે? તો એને ઇટલી વાળાને ક્યાંથી ખબર હોય કે ગુજરાતના ખેડૂતોને શેની જરૂર છે, કે ગુજરાતના ખેડૂતોને કિસાન સન્માન નિધિની જરૂર છે, કે ગુજરાતની માતાઓ બહેનોને વિધવા સહાયની જરૂર છે, કે ગુજરાતના વૃદ્ધ નિરાધારને પેન્શનની જરૂર છે, કે ગુજરાતની દીકરીઓને ભણવા માટે નમો લક્ષ્મી કે નમો સરસ્વતીની જરૂર છે, ખેડૂતોને ઇરિગેશન માટે ટપક પદ્ધતિની જરૂર છે. રાહુલ ગાંધીને ક્યાંથી ખબર હોય કે ગુજરાતની અંદર અતિવૃષ્ટિ થાય, વાવાઝોડું આવે, ગમે તેવી પરિસ્થિતિની અંદર ગુજરાતના મુખ્યમંત્રી ગાંધીનગર બેસવાની જગ્યાએ ગામડાના ખેડૂતોની વચ્ચે કેડસમાં પાણીમાં હું હોઉં, મુખ્યમંત્રી હોય કે આપણા કૃષિ મંત્રી હોય કે આ જેટલા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા મારી સામે બેઠા છે કે મંચ ઉપર બેઠા છે, તમામે તમામ લોકો એ ખેડૂતોની વચ્ચે હોય. મિત્રો આ નાની ઘટના નથી. વરસાદ પડ્યો, વાવાઝોડું આવ્યું, આંધી આવી, તુફાન આવ્યું, ગુજરાતના મુખ્યમંત્રી પોતે એ ખેડૂતોના ખેતરમાં હતા. હું પોતે વાવ થરાદમાં કેડસમાં પાણીમાં હું પોતે હતો. કૃષિ મંત્રીથી માંડીને તમામ સરકારના મંત્રીઓ અહીંયા ખેડૂતોની વચ્ચે. ખેડૂતોએ રજૂઆત કરી આ બધા જ કાર્યકર્તા મિત્રોને. માન્ય મુખ્યમંત્રીએ જાતે પરિસ્થિતિ જોઈ, સેટેલાઇટથી સર્વે થાય, અધિકારી નીચે ખેતરમાં ઉતરે, રિપોર્ટ આવતાની સાથે જ સૌથી પહેલા ખેડૂતોના ખાતામાં પૈસા આપવાનું કામ થયું કે ના થયું? ભાઈ કેટલા રૂપિયા આપ્યા ખબર છે? 10,000 કરોડ કરતા વધારે રૂપિયા એ રાહત પેકેજમાં આપ્યા. ખેડૂતોની લાગણી હતી કે અમારી કદાચ ક્યાંક થોડી ઘણી મગફળી બગડી છે, ક્યાંક મગફળી લઈ લીધી હતી. હું કોંગ્રેસનો રિપોર્ટ વાંચતો હતો એક દિવસ, આ ટેકાના ભાવની ખરીદીનો.
તો કોંગ્રેસના નેતાઓ એ વખતે 50 કરોડ રૂપિયાની ટેકાની ખરીદી કરીશું એમાં વાહવાઈ કરતા હતા. મિત્રો, તમને જાણીને નવાઈ લાગશે, આ મારા જેટલા ખેડૂતો માતાઓ બહેનો બેઠી છે, 15,000 કરોડ રૂપિયાની ટેકાના ભાવની ખરીદી એ ગુજરાતના મુખ્યમંત્રી માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલે કરી છે. મારા ખેડૂતના આંખના આંસુ આ લૂછવાનું કામ કદાચ કરતી હોય કોઈ, તો દેશના યશસ્વી પ્રધાનમંત્રી માન્ય મોદી સાહેબ, ગુજરાતના મુખ્યમંત્રી માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ. આજે તમને નવાઈ લાગશે, આગામી દિવસોની અંદર, અત્યારે તો ખેડૂતોનો વટ છે, આગામી દિવસોની અંદર વર્ષો પહેલા કોંગ્રેસના રાજમાં જે લોકો ખેતર છોડીને જતા રહેતા, ગામડા છોડીને જતા રહેતા, કારણ કે એક સિઝન લેવા દીધી, વરસાદ હતો નહીં, પાણી નહીં, પાણીના તળ ઊંડા. હમણાં કઈ નદી આવી? એરણ નદી, ઓજત નદી આવી. અરવિંદભાઈ કહેતા હતા, મને કહે છે 12 મહિના પાણી રહે છે. હા કે ના? આપણા બધા ચેક ડેમો ભરાયા ખરા? પરિકલ્પના કરો, એક સેકન્ડ માટે આંખ બંધ કરીને વિચારો કે સરદાર સરોવર ડેમ ના બન્યો હોત તો સૌની યોજના થકી એ પાણી આપણા ખેતરમાં પહોંચ્યું હોત. આપણી જીવાદોરી સમાન છે સરદાર સરોવર. લાખો ક્યુસેક પાણી એ દરિયામાં વહી જતું હતું. એટલે જે રીતે નરેન્દ્ર મોદી સાહેબે અને ગુજરાતના મુખ્યમંત્રી માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે, આમાંથી કેટલાના ઘરે ટ્રેક્ટર છે? ટ્રેક્ટર કેટલા લોકો પાસે છે? કેટલી સહાય મળી? સહાય કેટલી આપી સરકારે? 1 લાખ. અને કિસાન સન્માન નિધિના, કિસાન સન્માન નિધિ આવે છે 6,000 રૂપિયા. ઇરિગેશન માટે પૈસા આવે છે, ઇરિગેશન ટપક પદ્ધતિના આવે છે. યુરિયા કેટલા લોકો વાપરે છે? ખાતર થેલી કેટલા રૂપિયાની થેલી પડે છે? થેલીની કિંમત કેટલી? અને મૂળ કિંમત કેટલી? મૂળ કિંમત કેટલી? સરકારને કેટલામાં પડે છે? 2300 રૂપિયાની થેલી ખેડૂતોને માત્ર 266 રૂપિયામાં આવે છે. તો બાકીના પૈસાની સબસિડી એ દેશના યશસ્વી પ્રધાનમંત્રી માન્ય મોદી સાહેબ એ ખેડૂતોને સારી ખેતીવાડી કરવા માટે આપી રહ્યા છે. અત્યારે પ્રાકૃતિક ખેતીની મુહિમ ચલાવી છે. જેટલી દવાઓ આપણે ખેતરમાં છાંટીએ છીએ, આ દવાઓ ખેડૂતોને ખર્ચ ઓછો થાય, પાક સારો પાકે. આવનાર પાકિસ્તાન પંજાબની અંદર આખી ટ્રેન ચાલે છે. તો શેની ટ્રેન? કોઈને ખબર છે? શેની? કેન્સર ટ્રેન. આખી ટ્રેનમાં માત્ર કેન્સરના પેશન્ટો હોય અને એ ત્યાં ટ્રીટમેન્ટ માટે જાય. આખા દેશમાં આવનારા દિવસોમાં સ્થિતિ ના થાય એની ચિંતા આપણા વડાપ્રધાનશ્રી, આપણા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી, આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ કરી રહ્યા છે. આજે રાજ્યની અંદર 10 લાખ કરતા વધારે ખેડૂતો એ પ્રાકૃતિક ખેતીમાં જોડાયા છે. જે લોકો જીવામૃત એટલે પ્રાકૃતિક ખેતી કરે, ઓર્ગેનિક ખેતી કરે, એના માટે પણ સરકાર સહાય કરી રહી છે. આ પ્રાકૃતિક ખેતીને ઓર્ગેનિક ખેતી થાય અને ત્યારબાદ તમારો માલ એક્સપોર્ટ થાય. જે ખેડૂતે અહીંયા જુનાગઢમાં જે પાક ઉગાડ્યો છે, પ્રાકૃતિક પાક છે, આની વેચવાની જવાબદારી પણ અમૂલને આપી છે. જેમ અમૂલનું દૂધ, દહીં, છાશ, માખણ, પનીર, બટર આપણે બધા ખાઈએ છીએ. મારી માતાઓ બહેનો માત્ર દૂધ ભરાવે છે. આ દૂધ ભરાયા પછી જેની વિવિધ પ્રોડક્ટો બને, તમને જાણીને નવાઈ લાગશે મારી બહેનો, મારે બનાસકાંઠા જિલ્લામાં થવા, આમાંથી કોઈ દૂધ ભરાવે છે? કોઈ બહેનો દૂધ ભરાવે છે? ઓછી. હમણાં મને કહેતા હતા ચંદુભાઈ, આપણા ચેરમેન સાહેબ, કે મોટા મોટો ખેડૂત વર્ષે 25 લાખનું દૂધ ભરાવે છે. બનાસકાંઠાની ચૌધરી સમાજની બહેનો કેટલું દૂધ ભરાવતી હશે બેન, ખબર છે? એક આંકડો બોલો કોઈ. કેટલું? 50 લાખ. હજી બોલો, એનાથી જાજો કહેવો તો 2.5 કરોડ રૂપિયા. કેટલું? એક ઘરની વાત કરું છું, આખા ગામની નહીં. એ ગામના સરપંચને મારે મળવાનું થયું. ગામના સરપંચને મારે એવોર્ડ આપવાનો હતો, સહકાર મંત્રી હતો, એટલે મેં પૂછ્યું આખા ગામનું દૂધનું ટર્નઓવર વર્ષનું 149 કરોડ રૂપિયા આવે. કેટલું? 150 કરોડ રૂપિયા આખા ગામમાં આવે. તો પરિકલ્પના કરો,
આ સ્થિતિ માત્ર એક જિલ્લાની છે. મેં પૂછ્યું કે બનાસકાંઠાના જિલ્લાના, જેમાં જુનાગઢ જિલ્લો છે, તો બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોને દર વર્ષે 20,000 કરોડ રૂપિયા, ગુજરાતના ખેડૂતો, માતાઓ, બહેનો જેટલી અહીંયા બેઠી છે, જે લોકો પશુપાલક છે, તમને જાણીને નવાઈ લાગશે, અમૂલનું ટર્નઓવર 1 લાખ કરોડ રૂપિયા. આ બધા જ પૈસા ગામડાના છે, કોઈ શહેરના પૈસા નહીં. દૂધ ભરાવો છો તમે, દૂધની અલગ અલગ પ્રોડક્ટ બને, દૂધની વસ્તુઓ એક્સપોર્ટ થાય. આવી જ રીતે સેવા સહકારી મંડળીમાં તમે જે આપણી ઇન્ટરનેશનલ જે સેવા સહકારી મંડળી બની એમાં સભ્ય બન્યા છો, બધી જગ્યાએ કોમન બાયલોસ કર્યા છે. કદાચ મગફળીનો ઓર્ડર આવે વિદેશથી, અમેરિકાવાળા એમ કે ભાઈ મગફળી મોકલો, અને આપણે 10 લાખ ટન મગફળી મોકલી. હમણાં કેટલી બોરી આવી ભાઈ ચંદુભાઈ? 11 લાખ. મને કહેતા હતા ચંદુભાઈ આ વખતે ટેકાના ભાવમાં સાહેબ 11 લાખ બોરી આવી. હવે ધારો કે આ બોરી આપણે એક્સપોર્ટ કરીએ તો એમાં જે પૈસા મળે, એક તાલુકાની વિચાર કરો, એક તાલુકાની ખાલી 11 લાખ બોરી હતી, તો એમાંય તમને પૈસા મળે, એક્સપોર્ટ થાય. એમાંય આવી સરકારે, દેશના વડાપ્રધાન માનનીય મોદી સાહેબે વ્યવસ્થા કરી છે. અને એટલા માટે આજે તમારા બધાની વચ્ચે હું આવ્યો છું કે દેશના પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબ હોય, ગુજરાતના મુખ્યમંત્રી માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ હોય, આ તાલુકામાં 5 લાખ જેટલા પણ લોકો રાત દિવસ પ્રજાની વચ્ચે, એટલે દરેક સરકારી યોજના માટે પ્રજાની વચ્ચે રહેતા ભારતીય જનતા પાર્ટીના કેસરીઓ ખેસવાળા કાર્યકર્તા સતત પ્રજાની વચ્ચે રહે છે. ત્યારે કોંગ્રેસ વાળા અને પેલા દિલ્હી વાળા ત્યાં આંટા ફેરા મારે છે, પંજાબના પેલા વડાપ્રધાન શું કહેવાય મુખ્યમંત્રી આંટા ફેરા મારે છે. એમને પૂછજો કે તમે ચૂંટણી પછી અહીંયા દેખાવાના છો? આ 10, 12, 15 દિવસ કોંગ્રેસ વાળા, રાહુલ તો પાછા વેકેશન પડશે એટલે મામાને ઘેર જતા રહેશે. આપણે બધા જેમ વેકેશનમાં દીકરા દીકરી જાય ને મામાને ઘેર કેરીઓ ખાવા, ચંદુભાઈ અહીંયા આપણે છે કે નહીં રિવાજ? હે એટલે અમારે ત્યાં તો રિવાજ છે કે મામાને ઘેર કેરી ખાવા જાય. એમ આવનારા દિવસોમાં રાહુલ ગાંધી, આ ઇલેક્શન પત્યું નથી 5 રાજ્યોનું, એટલે વળી પાછા કેરી ખાવા મામાને ઘેર જતા રહેશે. અને કેરી પાછા ખાસે સૌરાષ્ટ્રની ત્યાં જઈને, જે આપણે એક્સપોર્ટ કરીશું એ જ કેરી ત્યાં જઈને ખાવાના છે. એટલા માટે તમને કહું છું કે જે લોકો માત્ર ચૂંટણીમાં દેખાય છે એવા લોકોથી છેતરાશો નહીં. કદાચ એક વખત કદાચ કોઈક છેતરાઈ ગઈ હોય, આગામી દિવસોની અંદર આ જેટલા ઉમેદવારો બેઠા છે, 26 તારીખે સવારે મતદાન થવાનું છે. આપણે સૌથી મોટી ભૂલ ક્યાં કરીએ છીએ? આપ મારી બહેનોને એવું હોય કે સવારે વહેલા ઉઠ્યા, ચા પાણી કર્યા, ઘરવાળા ચા પાણી કરી લે, કચરા પોતા કરી લઉં, વાસણ ધોઈ લઉં, પછી એમ કે બપોરની રસોઈ બનાવી લઉં. બપોરની રસોઈ બને કે સહેજ મારે કમર દુખે છે, 2 મિનિટ આડી પડી લઉં, સહેજ આરામ કરે. એટલામાં ઉઠે ત્યાં 4 વાગી જાય કે ત્યાં તડકો જાજો છે, કાંઈ વોટ દેવા જવું નથી, લાઈન લાંબી હશે. અને આપણે લોકો વોટ આપતા નથી. અને આ આપણી શરત ચૂકના કારણે મિત્રો આજે આખા દેશની અંદર આજે ક્યાંક ને ક્યાંક ચોક્કસ લોકો, ન્યુસન્સ લોકો જે ન્યુસન્સ ફેલાઈ રહ્યા છે અને રાષ્ટ્ર વિરોધી જે પ્રવૃત્તિ કરી રહ્યા છે એને અટકાવવા માટે જે રીતે દેશના પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબ કેરળ હોય, આસામ હોય, પશ્ચિમ બંગાળ રાત દિવસ મહેનત કરે છે આ રાષ્ટ્રની સુરક્ષા માટે. તમારી ને મારી ફરજ છે મિત્રો કે આપણે બધા જ આપણું ગામનું બૂથ ખુલે એટલે 100% વોટિંગ થયું હોય, 100% વોટ એટલે માત્ર વિકાસને વોટ, આ જન સમર્થને વોટ, આ સંકલ્પ લઈને મિત્રો આપણે સૌ છૂટા પડીએ. ભારત માતા કે જય, વંદે માતરમ. આભાર અધ્યક્ષ શ્રી.